વાપી અને વલસાડ જ નહીં, ગાંધીનગરમાં પણ પોતાની ઓળખાણ હોવાની અને મોટો ધરોબો ધરાવતા હોવાની બડાઈ ફૂંકી એક નટવરલાલે સરકારી કચેરીમાં તમારું અટકેલું કામ કરાવી આપીશ તેવું કહી અને રૂપિયા પડાવી લીધા. શું છે આખો ઘટનાક્રમ જુઓ. વાપી જીઆઈડીસીમાંથી દર મહિને વિવિધ ચીજવસ્તુનો કરોડો રૂપિયાનો માલ સામાન બનીને દેશ વિદેશમાં જાય છે. અહીં ઉદ્યોગોને લગતી સારી વ્યવસ્થાઓ હોવાથી જમીનો કે કારખાના ભાડે લેવાનું અને વેચાણનું કામ વધારે રહેતું હોવાથી ઠગાઈના કિસ્સા પણ વધતા જાય છે. જમીનના વેચાણ અને મહેસૂલના તકરારી કેસના નિરાકરણ લાવવાનું કામ કરતા ઉત્પલ પારેખ ઠગાઈનો ભોગ બન્યા. એક મિત્ર મારફતે ઉત્પલ પારેખનો સંપર્ક રાજેન્દ્ર માકડિયાની સાથે થયો. આ સમયે રાજેન્દ્ર માકડિયાએ સરકારના ઉચ્ચ અધિકારીઓ સાથે તેમને ઘરોબો હોવાનું જણાવ્યું. વલસાડ અને ગાંધીનગરના સરકારી અધિકારીઓ સાથે સંબંધ હોવાની શેખી મારી. જેમની વાતોમાં આવી ગયેલા ઉત્પલ પારેખે કેટલીક તકરારી કેસની ફાઇલ પાસ કરાવવા મળેલી રકમ પૈકીના 2 કરોડ 12 લાખ રૂપિયા ટુકડે ટુકડે કરીને ચૂકવી આપ્યા. જો કે લાંબા સમય સુધી કામ ન થતા તેમણે પૈસા પરત ચૂકવવા અથવા કામ કરાવી આપવાની ચીમકી આપી. એટલે ભેજાબાજ રાજેન્દ્ર માકડિયાએ મહેસૂલના તકરારી કેસના બોગસ દસ્તાવેજ બનાવીને ફરિયાદીને આપ્યા, જેમાં સંબંધિત ઉચ્ચ અધિકારીઓના ખોટા સહી અને સિક્કા પણ કરવામાં આવ્યા હતા. ફરિયાદી ઉત્પલ પારેખને કામમાં શંકા જતા તેમણે સરકારી કચેરીમાં જઈને ખરાઈ કરી તો તેમની સાથે રાજેન્દ્ર માકડિયાએ અંદાજે 2.25 કરોડ રૂપિયાની ઠગાઈ આચરી હોવાનું સાબિત થયું. આ ગેરરીતિ મુદ્દે ઉત્પલ પારેખે વાપી જીઆઈડીસી પોલીસ સ્ટેશને જઈને ફરિયાદ દાખલ કરી તો પોલીસે મોટી છેતરપિંડીના કેસમાં ત્વરિત રાજેન્દ્ર માકડિયાની ધરપકડ કરીને આગળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અલગ અલગ લોકોની ફરિયાદીના જે અલગ અલગ ગ્રાહકો હતા એ લોકોની જમીન તકરારની ફાઇલો આ આરોપીને મોકલી આપેલી અને આરોપીને અલગ અલગ સ્ટેજમાં 2 કરોડથી વધારે રકમ પણ એને ચૂકવી આપેલી. ઘણો સમય થતા આ ફાઇલો ક્લિયર ન થતા ફરિયાદીએ આરોપીનો વારંવાર સંપર્ક કરેલો, જેથી આરોપીએ અધિકારીની ખોટી સહીવાળા ડોક્યુમેન્ટો ફરિયાદીને મોકલી આપેલા કે ભાઈ તમારી ફાઇલ ક્લિયર થઈ ગઈ છે, તમારું 7/12માં નામ આવી ગયું છે. આવા ખોટી સહીવાળા સિક્કાવાળા દસ્તાવેજો ફરિયાદીને મોકલેલા, જે દસ્તાવેજો ફરિયાદી લોકલ મામલતદાર કચેરીમાં વેરીફાઈ કરાવવા જતાં એમને ખબર પડી કે આ જે દસ્તાવેજો આરોપીએ મોકલેલા છે એ દસ્તાવેજો ખોટા છે અને બનાવટી છે, જેથી એમણે વાપી જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવેલી. વાપી જીઆઈડીસી પોલીસે આ કામના મુખ્ય આરોપી રાજેન્દ્ર મોકડિયા છે એમની ધરપકડ કરેલી છે. અન્ય આરોપીની તપાસ ચાલુ છે. આ મહાઠગ રાજેન્દ્ર માકડિયાનો લાંબો ગુનાહિત ભૂતકાળ હોવાનું વાપી પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું. આ ભેજાબાજે ઉત્પલ પારેખ પાસેથી લીધેલી મોટી રકમ કોઈ અંગત વ્યક્તિને આપી કે પછી ક્યાં રોકાણ કર્યું તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. આ શાતીર આરોપી રાજેન્દ્ર માકડિયાએ અગાઉ પણ અનેક લોકો સાથે છેતરપિંડી આચરી હોવાની શક્યતા છે. તો રાજેન્દ્ર માકડિયા સાથે અન્ય ઈસમોની પણ મદદગારી હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી. ફરિયાદીએ જે આરોપીને રૂપિયા આપેલા છે એ અલગ અલગ ગ્રાહકોના છે. ફરિયાદી પોતે જમીન લે વેચનું કામ કરે છે અને જમીનના જે તકરારી કેસો છે એ અલગ કચેરીઓમાં લાયઝનિંગ કરી અને એનો નિકાલ કરવાનું કામ કરે છે. એટલે જે લોકોએ એમને આ તકરારી ફાઇલો નિકાલ કરવા માટે ફરિયાદીને આપેલી એ લોકોના પૈસા ફરિયાદીએ આરોપીને આપેલા હતા. આગળ શું કાર્યવાહી ચાલુ છે? આ કામે પોલીસે એક આરોપીની ધરપકડ કરેલ છે. આ કિસ્સામાં સંડોવાયેલા અન્ય જે પણ આરોપીઓ છે એ આરોપીની તપાસ ચાલુ છે. પોલીસ આ કેસમાં ખરેખર કોણ સંડોવાયેલું છે, આ ડોક્યુમેન્ટો કેવી રીતે બોગસ ડોક્યુમેન્ટો બન્યા, ફરિયાદીએ ખરેખર કઈ ફાઇલો મોકલાવેલી હતી, કોણ કોણ આમાં સામેલ હતું, એ તમામ વિગતોની તપાસ પોલીસ કરી રહી છે. ભેજાબાજ રાજેન્દ્ર માકડિયાએ આચરેલી ઠગાઈનો વ્યાપ અને આંકડો અનેક ઘણો મોટો હોવાની શક્યતા છે. વાપી જીઆઈડીસી પોલીસે વરિષ્ઠ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ આકરી તપાસ કરીને વધુ આરોપીઓના નામ ઉજાગર કરી શકે છે. ઉત્પલ પારેખે છેતરપિંડીના પૈસા ઝડપથી પોલીસ રિકવર કરી આપે તેવી માંગ કરી. પ્રિયાંક પટેલ, ગુજરાત ફર્સ્ટ, વલસાડ.